ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે ચામડીની ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે, જેવી કે ચામડીમાં ખંજવાળ આવવી, સીડસ, દાદર, ખરજવું અને ફંગલ ઇન્ફેક્શન સિવાય પણ ઘણી બધી સમસ્યાઓ ચોમાસામાં થતી હોય છે. તો તેનાથી બચવા માટે એકદમ સિમ્પલ અને ઇફેક્ટિવ ઉપાય હું તમને બતાવું છું કે જેને ચોમાસામાં અચૂકથી તમે ફોલો કરજો. તો મિત્રો, તેના માટે જરૂર પડશે કડવા લીમડાની. જ્યાં મિત્રો તમારા ઘરની આસપાસ કડવા લીમડાનું વૃક્ષ હોય તો નમન વંદન કરીને 8 થી 10 ડાળ કડવા લીમડાની તમારે લઈ આવવાની છે અને નાહવાનો જે પણ સમય હોય, જે શિડ્યુલ હોય એના અડધો કલાક પહેલા ગરમ પાણી તમારે કરવાનું છે, જેનાથી તમારે નાહવાનું છે. ગરમ પાણીની અંદર 8 થી 10 ડાળ જે કડવા લીમડાની જે તમે તોડીને લાવ્યા છો તેને ગરમ પાણીમાં તમારે નાખવાની છે અને એ પાણીને અડધો કલાક સુધી એમના એમ તમારે રહેવા દેવાનું છે. અડધો કલાક પછી એ પાણીથી તમારે નાહવાનું છે, જેથી કરીને ચામડીની કોઈ પણ સમસ્યા નહીં થાય. કારણ કે કડવો લીમડો એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ સિવાય પણ ઘણા બધા ગુણધર્મ ધરાવે છે, જે તમારા ચામડી માટે વરદાનરૂપ મિત્રો માનવામાં આવે છે. તો તમારે નાહવાનું છે કડવા લીમડાવાળા પાણીથી, જેથી કરીને ચામડીની કોઈ પણ સમસ્યા નહીં થાય. ઉપાય નાનો છે પણ ઘણો ઇફેક્ટિવ છે. તો આ વિડીયો એવા તમામ લોકો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને ચામડીની સમસ્યા વારંવાર થઈ જતી હોય, અને બીજા આવા વિડીયો જોવા આપણા પેજને ફોલો કરી દેજો.